બારડોલી વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું। બારડોલીના સરદાર ચોકથી સ્વરાજ આશ્રમ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં બારડોલી વહીવટીતંત્ર દ્વારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં સરદાર ચોકથી સ્વરાજ આશ્રમ સુધી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। આગામી સ્વતંત્રતા પર્વને લઈ રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્ર સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અંતર્ગત આજરોજ બારડોલી વહીવટીતંત્ર દ્વારા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં બારડોલીના BABS હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તિરંગા યાત્રાનું બારડોલીના સરદાર ચોકથી પ્રસ્થાન કરવામાં આવ્યું। બારડોલીના રાજમાર્ગ પર નીકળેલી વિશાળ તિરંગા યાત્રાનું સ્વરાજ આશ્રમ ખાતે સમાપન થયું હતું। આ પ્રસંગે બારડોલી પ્રાંત, બારડોલી પોલીસ, નગરપાલિકા તેમજ અલગ અલગ વહીવટી વિભાગના હોદ્દેદાર, બારડોલી નગરના આગેવાન તેમજ બારડોલીની તમામ શૈક્ષણિક સંસ્થા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિશાળ તિરંગા યાત્રામાં જોડાયા હતા। સ્વતંત્રતા પર્વના ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રાના જે સરકારનો કાર્યક્રમ છે એ અન્વયે તિરંગા યાત્રાનું બારડોલી તાલુકા નગરનું જે રેલી હતી એનું આયોજન સરદાર ચોકથી સ્વરાજ આશ્રમ સુધી કરવામાં આવ્યું હતું, જેમાં બારડોલીના માનનીય ધારાસભ્યશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, પદાધિકારીઓ જોડાયા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને સરકારી કર્મચારીઓ પણ આ રેલીમાં જોડાયા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। લોકોના અંદર દેશ પ્રત્યેની ભાવના જળવાઈ રહે, એકતાનું વાતાવરણ સર્જાય, એના માટે જે આ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। દરેક નાગરિકોને પણ અપીલ છે કે ધ્વજ સંહિતાનું પાલન કરવાના સાથે કરીને આપણે આ કાર્યક્રમને વધુ સફળ બનાવીએ તથા દરેક ઘરે તિરંગો લહેરાવીએ। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।